શ્રી ગણેશ યુવક મંડળ ફેરકુવાના યુવાનો દ્વારા હાપેશ્વરથી ફેરકુવા સુધી કાવડ યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું। ગઈકાલના રોજ ફેરકુવાથી નીકળી યુવાનો હાપેશ્વર નર્મદા કિનારે પહોંચી ત્યાંથી નર્મદાનું કાવડમાં જળ લઈ હાપેશ્વરના શિવજીના મંદિરે જળાભિષેક કરી પ્રસ્થાન કર્યું હતું। યુવાનો દ્વારા રસ્તામાં આવતા કવાંટ ગામના અને પાનવર ગામના શિવાલયો ઉપર અભિષેક કરતા આજરોજ વહેલી સવારે છોટાઉદેપુરના સુપ્રસિદ્ધ જાગન્નાથ મહાદેવ મંદિરે જળાભિષેક કરી ફેરકુવા ગામ જવા પ્રસ્થાન કર્યું હતું। આ કાવડ યાત્રામાં ફેરકુવા ગામના એક્સ આર્મીમેન ઉદયસિંહભાઈ રાઠવાની અધ્યક્ષતામાં 25થી વધુ યુવાનો જોડાયા હતા।